આપણે લૂકની લખેલી સુવાર્તાનો 9મો અધ્યાય 57 થી 62 વચનો વાંચ્યા. આમાં જો ધ્યાનથી તમે વચનો વાંચો, આગળની 51 થી 56 કલમો પણ વાંચો તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની આધ્યાત્મિક શિસ્તના દર્શન એ મને તમને થાય છે. માટે જો પ્રભુના બાળકો છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ મારા તમારા પાસેથી અપેક્ષા રાખે છે કે હું અને તમે શિસ્તી જીવન જીવીએ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ આધ્યાત્મિક શિસ્ત એ રાખી હતી. માટે ઈશ્વર મારા તમારા માટે એ અપેક્ષા રાખે છે કે મારું અને તમારું સંપૂર્ણ જીવન એ શિસ્તબદ્ધ હોય. જો શિસ્તની વાત કરીએ તો આપણને કઈ બાબતો યાદ આવે? તો કદાચ બેન્ડની વાત કરીએ ને, અલગ અલગ એ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે પણ સાથે મળીને વગાડે છે. કદાચ કોઈ પીપળું વગાડતું હોય, કોઈ મોટું ઢોલક હજુ આડા વગાડે રીધમની બહાર જાય તો જે કર્ણપ્રિય મ્યુઝિક છે એ આપણને સાંભળવા ના મળે. એટલે ગમે એટલા 8-10 જણા હશે, ગાનાર હશે, બધા સાથે મળીને વગાડશે અને ગાશે તો આપણને કર્ણપ્રિય લાગે. બરાબર? એ રીતે ખ્રિસ્તી જીવન પણ એક પ્રકારનું છે. ઈશ્વર ઈચ્છે છે કે હું ને તમે પણ એ પ્રકારની શિસ્ત રાખીએ. તમે કદાચ 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટે જે પરેડ કે જોતા હોય કોઈ પ્રસંગે, તો એક બરાબર એક સરખામાં ચાલે છે અને દરેક પ્રકારની એ પરેડ કરે છે અને આપણને એવું ગમે છે. જો એક આ બીજી બાજુ કરે, ત્રીજી બાજુ કરે, બધા આગા પાછા થાય તો એને પરેડ કહેવાય નહીં. માટે પ્રભુનું વચન અહીંયા મને તમને શીખવે છે કે મારી ને તમારી પણ એ આધ્યાત્મિક શિસ્ત હોય એ જરૂરી છે. હું તમારી આગળ એક કલમ વાંચીશ, લૂક 9 અને 51. લૂકની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય અને 51મું વચન. ત્યાં શું કહે છે? તેને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા ત્યારે તેણે યરૂશાલેમ જવા સારું પોતાનું મોં તે ભણી ત્રણ રાખ્યું. શું કહે છે? ઉપર લઈ લેવાના દિવસો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર પડી કે થોડાક સમય પછી મારે મરણને આધીન થવાનું છે. બરાબર? ત્યારે શું થયું કે યરૂશાલેમ જવા સારું પોતાનું મોં એ ભણી ત્રણ રાખ્યું. કેમ યરૂશાલેમ તરફ? એમને ખબર હતી કે યરૂશાલેમ જઈશ તો શું થશે? ત્યાં મને લોકો પકડી લેશે અને મને વધસ્તંભ પર ચડી જશે. માનો કે મને તમને ખબર પડે કે જો હું અહીંયા આ જગ્યાએ જઈશ અને મને નુકસાન થશે અથવા મારા જીવને હાનિ થશે તો આપણે જઈએ ખરા? ના જઈએ. બહુ સ્વાભાવિક. જ્યાં લાગે આપણને નુકસાન થશે એની વિરુદ્ધ દિશામાં આપણે જઈએ, જેથી મને તમને નુકસાન થાય. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી, એ ઈશ્વર હતા, ખબર હતી કે યરૂશાલેમ જઈશ તો લોકો આગેવાનો મને પકડશે અને દોષી ઠરાવીને વધસ્તંભ પર મારી નાખશે. તેમ છતાંય કે પોતાનું મોં એ વળી દ્રઢ રાખ્યું. અહીંયા આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આધ્યાત્મિક શિસ્તને જોઈ શકીએ. 53મી કલમ પણ આ પ્રમાણે કહે છે, એમાં લૂક 9:53, તેઓએ તેનો આવકાર કર્યો નહીં કારણ કે એનું મોં યરૂશાલેમ બન્યું. બીજી કોઈ પણ બાબત નહીં. એમનો જે હેતુ હતો આ પૃથ્વી પર આવવાનો કે મહારાજ તમારા પાપને માટે મરણ પામે, અને કહે છે એમણે હેતુને પકડી રાખી. ખબર છે કે મારા મરવાનું છે, છતાંય કહે છે યરૂશાલેમ તરફ પોતાનું મોં સ્પષ્ટપણે ત્યાં રાખ્યું, જેથી કરીને એ બધા ત્યાં જાય અને વધસ્તંભ મારા તમારા માટે મરણ પામે, કે જેથી મારું તમારું ઉદ્ધાર થાય. એ આધ્યાત્મિક શિસ્ત હતી. અને પ્રભુ ખ્રિસ્ત પણ મારા તમારા માટેથી જ એ આધ્યાત્મિક શિસ્તની અપેક્ષા રાખે. પ્રશ્ન થાય કે શા માટે પ્રભુ એવું કર્યું? તો મેં અગાઉ પણ કીધું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એક વેલ પ્લાન હતો. બરાબર? એવું નહીં કે આયા ને એમને કશું ખોટું કર્યું હોય કે ના કર્યું કે પકડી મારી નાખે, એવું નહીં. પણ ખરેખર એમની આધ્યાત્મિક શિસ્ત હતી અને વેલ પ્લાન હતો મારા અને તમારા માટે. એ માટે પ્રેરિતોનું કૃત્ય 2 અધ્યાય ઉગાડીએ. પ્રેરિતોનું કૃત્ય એનો 2 અધ્યાય અને 23મું વચન શું કહે છે? દેવના સંકલ્પ તથા પૂર્વ જ્ઞાન પ્રમાણે તેને સ્વાધીન કરવામાં આવ્યો. બરાબર? સંકલ્પ હતો અને પૂર્વ જ્ઞાન પ્રમાણે, આજે નહીં પણ હજારો વર્ષો અગાઉ કે છે નક્કી કરવામાં આવ્યું કે તેને અસ્વાધીન કરવામાં આવ્યો અને તેને તમને પકડીને દુષ્ટોની હસ્ત વધસ્તંભે ચડાવીને મારી નાખ્યો. 3 અધ્યાયના 18મું વચન એમાં જ. પણ દેવે બધા પ્રબોધકોના મુખ દ્વારા આગળથી જે કહ્યું હતું કે તેનો ખ્રિસ્ત દુઃખ સહેશે તે એ રીતે તેણે પૂરું કર્યું. બરાબર? આ પ્રેરિતોનું કૃત્ય 3 અધ્યાયના 18મું વચન પણ કહે છે. એટલે કે અગાઉથી નક્કી કરવામાં આવ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા પાપોને માટે વધસ્તંભ પર મરણ પામે. માટે કે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક આધ્યાત્મિક શિસ્ત રાખી, પોતાનું મુખ એટલે યરૂશાલેમ તરફ એમણે દ્રઢ રાખ્યું. અને આ શાસ્ત્રપાઠ દ્વારા આપણે જોવા માંગીએ છીએ કે પ્રભુ કેવા જીવનની અપેક્ષા
આજે મહારાજ તમારી પાસેથી રાખે. બરાબર, આ વચન આપ્યું છે, આપણે વાંચીએ છીએ તો વાંચીને નાખી નથી દેવાનું, પણ પ્રભુ એ વચનોમાંથી મારા અને તમારા માટે કંઈક અપેક્ષા રાખે છે. અને આજે આપણે આ વચનોમાંથી એ જોવા માંગે છે પ્રભુ આપણા સંપૂર્ણ જીવનમાંથી એ ધર્મમાંથી ફેરફાર કરાવવા ઈચ્છે છે. પ્રભુ ઈચ્છે છે કે શિષ્ય તરીકે હું અને તમે કિંમત ચૂકીએ. આ જો તમે વચનો આપણે વાંચ્યા લુકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય, એમાં 3 પ્રકારના લોકો છે. જો તમે ધ્યાનથી વાંચ્યું હોય અથવા અગાઉ પણ એ વચનો વાંચ્યા તો 3 પ્રકારના આ વ્યક્તિઓ છે. પહેલો જે વ્યક્તિ છે કમ્ફર્ટેબલ, બરાબર. બીજો છે કન્વિનિયન્સ, પોતાની જે સગવડ પ્રમાણે એ પ્રકારે અર્પણ કરવા તૈયાર છે. ત્રીજો છે ચોઇસ, શરત મૂકે છે, પ્રભુ પાછળ આવવાની શરત મૂકે છે. તો આપણે આ 3 પ્રકારના વ્યક્તિઓ જોઈએ કે કઈ રીતે પ્રભુને અર્પણ કરે છે. 57મી કલમમાં આપણે જોયું કે એક વ્યક્તિને શું કહે છે, તેઓ માગે ચાલતા હતા તેવામાં આવ્યા, કોઈ એકે તેને કહ્યું, પ્રભુ જ્યાં કંઈ તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ. લોકોનું ટોળું જઈ રહ્યું છે અને એમાંથી એક વ્યક્તિ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કે પ્રભુ તમે જ્યાં કંઈ જશો ને ત્યાં હું આવવા તૈયાર છું. બરાબર, અહીંયા એ અર્પણ કરે છે, પણ કેવું મનગમતું. બરાબર, ચેલેન્જિંગ ધ કમ્ફર્ટેબલ ડિસાઇપલ. એને જે મન ગમે ને એ પ્રકારનું અર્પણ કરે છે. આપણને લાગે છે શા માટે આ વ્યક્તિ એવું કહ્યું છે કે પ્રભુ તમે જ્યાં કંઈ કહેશો તો આવા હું તૈયાર છું. તો તમે માર્કની લખેલી સુવાર્તા 8મો અધ્યાયના 19મી વચન જુઓ તો આ એક શાસ્ત્રી હતો. આ કોઈ સામાન્ય માણસ નહોતો, પણ એ શાસ્ત્રી હતો જે ઈશ્વરના વચનો જાણતો હતો. એ પ્રભુને કહે છે પ્રભુ તમે જ્યાં કંઈ જશો ને ત્યાં હું આવા તૈયાર છું. પણ 58મું વચન તમે જુઓ તો આ પ્રભુ એને બહુ સારો જવાબ જાણે નથી આપતા, જાણે ખરો પ્રત્યુત્તર આપતા હોય ને એવું લાગે છે. એનું કારણ શું? કારણ કે પ્રભુ સારી રીતે જાણતા હતા આ વ્યક્તિને કે આ વ્યક્તિ કેમ મારી પાછળ આવવાના માટે તૈયાર થાય. પ્રભુ આ વ્યક્તિની જે મેન્ટાલિટી છે એને જાણતા હતા કે શા માટે મારી પાછળ આવવા તૈયાર છે. કારણ કે આ વ્યક્તિને પ્રભુના જે કાર્યમાં રસ હતો, ખ્રિસ્તને અનુસરવામાં તેને કોઈ પ્રકારનો બોજ અથવા ઇન્ટરેસ્ટ નહોતો. પ્રભુના શિક્ષણ કરતાં એનું જે કાર્ય હતું કે ચમત્કારો કરે, બરાબર, લોકોને ખવડાવે, આ બધા જે ચમત્કારો જોયા ને, આંધળા બી દેખાતા રહે અને ચાલતા રહે, મળેલા સજીવન થાય, એને કહે છે પ્રભુના કાર્યથી પ્રભાવિત થયેલો, ઈશ્વરના શિક્ષકથી. જે ઈશ્વરનું વચન અદ્ભુત છે એનાથી એ પ્રભાવિત થયેલો નથી. પ્રભુ પાછળ ગમે તે જગ્યાએ જવા તૈયાર છે, પણ ખ્રિસ્તને અનુસરવા માટે જે કિંમત ચૂકવવી પડે તે વિશે આ વ્યક્તિ ગમે નથી. હું તમે ક્યારે જઈએ? જ્યારે આપણને ગમે ત્યારે પ્રભુની પાછળ જઈએ. પણ અહીંયા કંઈ જ્યાં કંઈ ત્યાં જઈશ. પ્રભુ તો જાણતા હોય થોડા સમય પછી મારા વધસ્તંભે જવાનું છે, પણ આ વ્યક્તિ પ્રભુ સાથે વધસ્તંભે જડાવવા તૈયાર નહોતો. પોતાની ઈચ્છાઓને એ વધસ્તંભે જડાવવા તૈયાર નથી. આજે હું ને તમે પણ પ્રભુની પાછળ જઈએ છીએ, વચનો વાંચીએ છીએ, પ્રાર્થના કરતા હોઈએ, પણ આપણને જેમ ગમે ને એ પ્રમાણે, પ્રભુને પસંદ પડે ને ગમે એ પ્રમાણે હું ને તમે કરતા નથી. માટે 58મું વચન શું કહે છે? જ્યારે કીધું પ્રભુને કે જ્યાં કંઈ તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ. આપણને આવું કોઈ કહે તો આપણે પૂછતા જઈએ કે હા મારી પાસે તો લોકો આવવા તૈયાર છે. પણ પ્રભુ એને શું કહે છે? કેવો જવાબ? લોકડાને દર હોય છે અને આકાશના પક્ષીઓને માણા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાનું હાથ દેખાણો નથી. કહે છે કંઈક ને જાણે કે આપણને એમ લાગે જવાબ કંઈક પ્રભુ અલગ આપતા હોય, કડવો જવાબ આપતા હોય એવું લાગે છે. પ્રશ્ન છે પ્રભુ આ દ્વારા તેને શું કહેવા માંગતા હતા? તો તે માણસ યહૂદી શાસ્ત્રી હતો, એ આપણે જોયું. માટે તે દેવના રાજ્યમાં જે લાભ રહેલો છે તે વિશે જાણતો હતો કે જો ઈશ્વર પાસે જઈશું તો સ્વર્ગ મળશે અને સ્વર્ગમાં બધું સારું હશે એ જાણતો હતો. માટે કહે છે સ્વર્ગની બાબતો પર એને વધારે ઇન્ટરેસ્ટ હતો. પ્રભુ સાથે ચાલવામાં એને કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. કારણ કે અગાઉ પણ તમે જો તો માનથી 20મા અધ્યાયમાં 20થી 28 વચનોમાં દેવના રાજ્યમાં મોટું કોણ એ વિશે શિષ્યોમાં પણ ઝઘડો થતો. એટલે કે ઉપરના રાજ્યમાં આનંદ મળે, બધું મળે એવી અપેક્ષા રાખતા હતા, પણ પૃથ્વી પર પ્રભુની પાછળ જે ચાલવું જોઈએ એ ડિસિપ્લિન લોકોમાં નથી. અને પ્રભુ અહીંયા આ વ્યક્તિની જે આધ્યાત્મિક પરિસ્થિતિ છે એ જાણતા હતા. હૃદય પ્રભુ જાણતા હતા. અત્યારે અહીંયા ઊભો છું, તમે પણ લોકો બેઠા છો, પ્રભુ હૃદયને જાણે છે. અહીંથી સારું બોલવાનું, હું શબ્દો તો બોલવાનો નથી, પણ પ્રભુ મારા હૃદયને જુએ છે, મારા વિચારોને એ જાણે છે. હું શું જોઉં છું, મારી કઈ ઈચ્છાઓ છે એ કેવળ ઈશ્વર જાણે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર ભક્ત છે, એ બધું જ જાણે છે. મારી વાત હું પોતે જ જાણતો છું.
પણ મારી પત્ની કે મારી આજુબાજુના લોકો એ મારા મનને મારા હૃદયને જાણી શકે નહીં. પણ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની આધ્યાત્મિક પરિસ્થિતિ જાણતા હતા, માટે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને એવો જવાબ આપ્યો. કારણ કે આ વ્યક્તિ જે હતો, જે બધું જોયું એનાથી લાગણીઓથી તણાઈ જતો હતો, અને પ્રભુ જાણતા હતા કે આ લાગણી જે સમય જશે ને એટલે પાછો એ જતો રહેશે. તમે સોડા પીધી છે ને, સોડાની બોટલ ખોલે તો શું થાય? એકદમ ઉભરો આવે, થોડી પછી શાંત. ઘણી બધી વખત આપણે મીટિંગોમાં જઈએ, સંદેશાઓ સાંભળીએ એટલે આપણે બહુ ગદગદા થઈ જઈએ. પછી રૂટીન લાઈફમાં આવીએ ને એટલે પાછા હતા દેવાના થઈ જાય. પણ ઈશ્વરની ઈચ્છા છે કે હું અને તમે ઈશ્વરના વચનો જે આપણી સાથે વાત કરી છે એ વચન પ્રમાણેનું જીવન જીવીએ. આપણે લાગણી હૃદયથી જ નહીં, પણ આપણે હૃદય, મન અને વિચારોથી પણ પ્રભુને સ્વીકારવાની જરૂર. બંને વસ્તુ આવે, વિચારો, મન અને હૃદય બંનેથી ઈશ્વરને સ્વીકારવાની જરૂર છે. અને તો જ આપણે આધ્યાત્મિક સ્થિત ભરેલું ખ્રિસ્તી જીવન જીવી શકીએ. કારણ કે પ્રભુ કહે છે, રૂમી 12 અને 1 વચન વાંચે છે, પ્રભુ કેવી અપેક્ષા રાખે છે? જીવતું, પવિત્ર અને તેમને પસંદ પડે એવું હતું. આપણે આ કહે છે કે આ મનની નવીનતા યોગ્ય આપણે પૂર્ણ રીતે રૂપાંતર પામે. આ જગતનું રૂપ આપણે ભજીએ નહીં. ઈશ્વરની ઈચ્છા છે આપણે પૂરેપૂરા રીતે રૂપાંતર પામે. આમાં મનોમાં, વિચારોમાં, હૃદયોમાં અને આપણા આચરણોમાં ઈશ્વરને સ્વીકારે એવી ઈશ્વરની ઈચ્છા એ મારા અને તમારા માટેની. પ્રભુ એને કહે છે કે મને અનુસરવાની એ ના પાડતા. પ્રભુ એમ કહે છે તું મને અનુસર નહીં એવું હું નથી કહેતો, પણ તું મારા કાર્યમાં જોડાઈશ નહીં. બરાબર? પ્રભુ કહે તું મારા શિષ્યને તું અનુસર, પણ મારા કાર્યમાં જોડાવાની તારે જરૂર નથી. મારી પાછળ પાછળ ના રહે. ઘણી બધી વખત શું થાય, મેં પહેલાં પણ કીધું, કામથી કંટાળી જઈએ, બીજું કંઈ બધી બાબતોથી આપણે કંટાળી જઈએ ને એટલે બાઇબલ લઈને પ્રાર્થના કરવા બેસી જઈએ. તો આ મિટિંગમાં જઈએ, પેલી મિટિંગોમાં જઈએ, ઘરના કામમાંથી છૂટવું હોય, નોકરીમાં બીજા કાર્યોમાંથી છૂટવું હોય, માટે આ મિટિંગો, પેલી મિટિંગો આખા દાડો બાઇબલ લઈને પ્રાર્થના કરતા હોય. પણ જે ખરેખર કામ કરવું જોઈએ એ હું અને તમે કરતા હોય. કારણ કે ઘરની પણ મારી તમારી જવાબદારી છે, એ પણ પ્રભુએ મને તમને સોંપેલી, માટે એ પણ મારે તમારે કરવાની જરૂર છે. માટે પ્રભુ કહે તું મારી પાછળ પાછળ ના આવે, પણ મારા શિષ્યને તું અનુસર. બરાબર? અને પ્રભુ મારી અને તમારા માનેથી એ જ અપેક્ષા રાખે. કારણ કે આ વચન કહે છે લોકલાને એટલે કે શિયાળને શું હોય છે? દર હોય છે, અને આકાશના પક્ષીઓને પણ માળા હોય છે, પણ માણસના દીકરા એટલે મારી પાસે માથું મૂકવાનું આમ ઠેકાણું નથી, કોઈ ઘર નથી. મારી પાસે આવીશ તો હોમલેસ, ઘર નથી. બીજું છે દરિદ્રતા, પોવર્ટી. બરાબર? પ્રભુની પાછળ ચાલુ એટલે બધું મૂકીને ચાલુ. બરાબર? અને પ્રભુ અહીંયા એને એ સમજાવવા માંગે. પ્રભુ તેને જે કહેવા માંગતા હતા એ આ કહેવા માંગતા હતા. ખરેખર જે કહેવા માંગતા કે તારો જે ઉદ્દેશ છે મારી પાછળ આવવાથી તારો ઉદ્દેશ સોલ્વ થશે નહીં. બરાબર? કારણ કે તારી જે ઈચ્છા છે એ મારી ઈચ્છા નથી. એટલે પ્રભુની પાછળ આપણે જઈએ છીએ ત્યારે જોવાનું કે એમાં પ્રભુની કઈ ઈચ્છા છે. બરાબર? આપણે બાઇબલ વાંચતા હતા એમાં જોવાનું કે ઘરમાં તો કામ પડ્યું છે, બાઇબલ લઈ બેસી ગયું, પણ કામ તો બાકી છે. એટલે પ્રભુની શું ઈચ્છા છે ને એ આપણે જાણવાની જરૂર છે. એ પ્રમાણે મારે તમારે કરવાનું. કારણ કે ઈશ્વરના ઉદ્દેશ પ્રમાણે કરીશું ને તો જ બધું મજરે આવશે. કારણ કે સંદેશ આપવું પણ મારા જીવનમાં ઠેકાણું ના હોય તો એનો કોઈ ઉદ્દેશ રહેતો નથી. શક્ય છે તમે બધા સ્વર્ગમાં જવાનું હું રહી જાય. માટે અગત્યનું છે આપણો ઉદ્દેશ કેવો છે, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે છે કે નહીં, એ સૌથી અગત્યનું છે. કે ઈશ્વરની અપેક્ષા છે કે હું અને તમે એમના ઉદ્દેશ પ્રમાણે જીવન જીવીએ. કારણ કે પ્રભુની પાછળ ચાલવું એટલે દુઃખો, સંકટો, અપમાન અને મરણ સહન કરવાનું, જે આજે હું ને તમે કરતા નથી. બરાબર? આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આપણને કોઈનું પણ થોડું પણ સહન કરી શકતા નથી. માને તમારે જતું કરવાની જરૂર છે. માને તમારે અપમાનને પણ સહન કરવાની જરૂર. પ્રભુને માટે કે જે મરણ પામવું હોય ને તો પણ કરવાનું. બરાબર? માટે બહુ અગત્યનું છે કે જો આપણે ખરેખર આગળ વધવું છે તો બીજી બધી બાબતોને બાજુ પર મૂકવાની જરૂર છે. બીજા બધા અવાજોને આપણે સાંભળવાની જરૂર નથી, પણ ઈશ્વરનું વચન શું કહે છે ને એ સાંભળવાની જરૂર છે. એક વખતે એવી હરીફાઈ થઈ, બધા દેડકાઓને ભેગા કર્યા અને કે જે દેડકો ઝાડ પર ચડી જાય એ જીતી જાય, એને ઇનામ મળશે. હવે સામાન્ય રીતે ઝાડ પર દેડકો ચડી શકે નહીં, એટલે બધા દેડકાએ ચડવાની શરૂઆત કરી. એટલે લોકો બહુ પાડે કે ભાઈ નહીં ચડાય, નહીં ચડાય, આપણું કામ નહીં, આપણું કામ. અને કોઈ દેડકા ચડી શકે નહીં. પણ એક દેડકો હતો કે જે ચડી ગયો. લોકોને પૂછ્યું કે કઈ રીતે તું ચડ્યો? તો કહે છે કે હું બેરો થઈ ગયો, મેં કોઈના અવાજો સાંભળ્યા. લોકો હંમેશા દુનિયામાં તમે જુઓ તો આ મને તમને પાડી નાખવાને માટે, ખોટા માર્ગે લઈ જવાને માટે સતત આપણને
કાને અવાજ પડે છે, બરાબર. એ પછી ચૂગલી હોય કે આગા પાછી હોય, એ બધું આપણને જોવા મળે છે. એ જે મનન તમને ખ્રિસ્તી જીવનમાં આગળ નથી લઈ જતા, સંબંધોમાં જોડતા નથી, પણ સંબંધોને તોડે છે, ઈશ્વરની ભૂલ લઈ જાય છે, અને સંબંધોમાં તિરાડ પાડનાર લોકોની સલાહો હોય છે. પણ કહે છે આણે એ વિશે એના કાન બંધ કર્યા માટે કહે છે દેડકો ઝાડ પર ચડી શક્યો. જે પોતાની વૃત્તિની વિરુદ્ધ હતો, પણ કહે છે એ ઝાડ પર ચડી શક્યો. જો મારે તમારે ઈશ્વર સાથે સંબંધમાં જે પ્રતિદિન વૃદ્ધિ પામવું છે, આગળ વધવું છે, તો બીજા બધા ખોટા અવાજો આપણે સાંભળવાના નથી, ખોટી સલાહોને સ્વીકારવાની નથી, પણ ઈશ્વરનું વચન જે કહે છે એ પ્રમાણે જીવન જીવીશું ને, તો જ મારા તમારા જીવનમાં આધ્યાત્મિક શિસ્ત આવશે. આપણે ગયા રવિવારે જોઈ ગયા લુક 14:27 કે આપણે રોજે રોજ આપણો વધસ્તંભ ઊંચકીને ચાલવાની જરૂર છે, તો જ હું તમે આધ્યાત્મિક શિસ્તમાં આગળ વધી શકો. ઈશ્વરને જે પસંદ પડે છે એ પ્રકારનું જીવન એ હું અને તમે જીવી શકીશું. કારણ કે પ્રભુ મારી અને તમારી પાસે ધાર્મિકતા માંગતા નથી, પણ આત્મિકતા માંગે છે. એ પહેલાં પણ ધાર્મિકતા એટલે શું? રોજ બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવી, કદાચ કોઈ સંગતમાં જવું, દાન આપવું, બરાબર, અથવા નૈતિક જીવન જીવવું, એને ધાર્મિકતા કહેવાય. એ બધું સારું છે, પણ પ્રભુનું વચન શું કહે છે? આત્મિક બનવાનું. આત્મિક એટલે પ્રભુ જે કહે છે એ પ્રમાણે આપણે વચન હું કદાચ 6 મહિનામાં કે 3 મહિનામાં બાઇબલ વાંચી નાખું, પણ એનો અક્ષર ના પાડતો તે શું કામ? બરાબર, એનો અભ્યાસ રાત દાડો કરતો, બધા પ્રાર્થના ઊંધો પડી કરતો, ઉપવાસ કરે, પણ મારામાં જ કરે કે કશું જોવા ના મળતું હોય બદલા, તે કોઈ કામ નથી. સંગતમાં મળવાનો મૂળભૂત હેતુ એ વ્યક્તિગત આપણી હોય, ઘરની કે સંગતમાં, જો આપણો ફેરફાર નથી આવતો આપણા સ્વભાવમાં, આપણા વ્યવહારમાં, એ સંગત કોઈ કામ નથી. માટે પ્રભુ એ મારા તમારા માટે આત્મિક અપેક્ષા રાખે કે આપણું જીવન એ આત્મિક બને. વાતો કરવી સહેલી છે, પણ કે સ્વાર્પણને માટે સ્વનકાર કરવો પડે, અને ધ્યાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કેન્દ્રિત રાખવું પડે, જે બહુ અઘરું છે. અને મારે તમારે એ પ્રકારે જીવન જીવવાનું છે. પ્રશ્ન એ થાય કે શું હું ને તમે આજે ખ્રિસ્તને સ્વેચ્છાએ સ્વીકારવા તૈયાર છે? આપણે મન ગમતું નહીં, પણ પ્રભુને જે પસંદ પડે એ પ્રકારનું સ્વાર્પણ કરવા તૈયાર છે કે નહીં, એ બહુ અગત્યનું છે. 59મી કલમમાં પહેલા વ્યક્તિએ પ્રભુને આવીને કીધું, બીજાને શું કહે છે? પ્રભુ કહે છે. તેણે બીજાને કહ્યું, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બીજી વ્યક્તિને કીધું મારી પાછળ આવ, પણ તેણે તેને કહ્યું કે પ્રભુ મને રજા આપ, એટલે હું પહેલા જઈને મારા બાપને ડાકું. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજી વ્યક્તિને સામેથી શિષ્ય થવાનું તેડું આપે કે તું મારી પાછળ આવ અને તું મારું બાળક બન, એવી પ્રભુ એને ચેલેન્જ આપે છે. પણ અહીંયા શું કરે છે આ વ્યક્તિ? કે છે પ્રભુ અહીંયા ટોપ પ્રાયોરિટી આપવાનું વાત કરે, એને આજ્ઞા આપે છે તું મારી પાછળ ચાલ. એનો અર્થ શું થાય? આ જાતની ભાષા કોણ વાપરી શકે કે મારી પાછળ આવ? કોઈ ગુરુ હોય, કોઈ શિક્ષક હોય, એ પોતાના શિષ્યને અથવા પોતાના ચાકરને એને કહી શકે કે તું મારી પાછળ આવ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા ગુરુ છે, આપણા માલિક છે, રાજા છે, જે પોતે અહીંયા આજ્ઞા આપે છે કે તું મારી પાછળ આવ, તું મારું શિષ્ય અથવા મારું બાળક બન, અને મારું જે શિક્ષણ છે એને તું અનુસર. પ્રભુ અહીંયા આજ્ઞા આપે છે. પ્રશ્ન થાય, આજે આ વચન વાંચી છે, આ 2000 વર્ષ પહેલાની વાત છે લગભગ, બરાબર? પ્રભુ આજે મને તમને પણ એ કહે છે કે તું મારી પાછળ આવ, બરાબર? આ વચન વ્યક્તિગત રીતે જો આપણે સાંભળીએ અને સ્વીકારીએ, એનો વિચાર કરીએ, તો પ્રભુ આજે મને તમને તેડું આપે છે કે એમના બાળકો બની એમનું જે શિક્ષણ છે, એમનું જે વચન છે, એ પ્રકારનું જીવન જીવે. આપણે બીજી કોઈ વ્યક્તિ પર દ્રષ્ટિ ના રાખીએ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જેવું જીવન હતું એવું જીવન જીવીને એમની પાછળ ચાલે એવો પડકાર આજે સવારે એ પ્રભુ મને તમને આપે છે. પ્રશ્ન થાય હું આ પડકારને કેવો પ્રત્યુત્તર આપું? કેવો પ્રત્યુત્તર આજે હું તમે આપે છે? પ્રભુ ઈચ્છતા હતા કે તે વ્યક્તિ તે જ સમયે પોતાનું જીવન સોંપે અને તેમના સેવા કાર્યમાં જોડાય. શું ઈચ્છા હતી? કે અત્યારે પોતાનું જીવન મને સોંપે, મને કામના પ્રભુ તરીકે સ્વીકારે, અને મારું જે કામ છે એ કાર્યમાં સહભાગી બને, એવી ઈશ્વરની ઈચ્છા હતી. દાખલા તરીકે ચોકી પર જે પેલો દાણી બેઠો હતો, એને પ્રભુને કીધું કે તું મારી પાછળ આવ, અને દાણીએ શું કર્યું કે ટેક્સ કલેક્ટર હતો, એને બધું જ ત્યાં મૂકીને પ્રભુની પાછળ હતો. જ્યાંથી દાણીએ પણ એવું કર્યું. પ્રભુએ જ્યારે એને તારણની વાત કરી, એ તારણ પામ્યો, કારણ કે જે પોતાને જે ભૌતિક વાણાઓને પ્રેમ કરતો હતો તે બધાના માટે ખુલ્લું મૂકી દઉં, બમણું આપીશ, તેવો ઘણું આપીશ, અને કહે છે એને તારણનો હર્ષ મળ્યો, માટે કે બધું એને બાજુ પર મૂકી દીધું. પ્રભુ અહીંયા મને તમને એ પ્રકારનું આમંત્રણ આપે. પિત્તરને પણ એવું કર્યું. એ આપણે અગાઉ પણ જોઈ ગયા લુક 5માં, એટલે ઘણા બધા માછલા પકડાયા, પણ જ્યારે પ્રભુ એના શિષ્ય તરીકેનું તેડું આપ્યું, ત્યારે કે બધું મૂકીને એ સમુદ્રના કાંઠે
પ્રભુની પાછળ ગયા. પ્રભુ આજે મને તમને એ જ કહે છે. પ્રભુ આજે મને તમને જે કહેવાય ને, જે કોઈ આપણને ના કહેતું હોય ને એવું મહાન તેડું, એક આશીર્વાદિત તેડું એ મને તમને એમની સેવાના માટે આપી રહ્યા છે. પ્રભુને શું ખપ છે? એટલે કહે છે મને ગધેડાનો ખપ છે, વછેરાનો ખપ છે. તો વિચાર કરો, હું તમે તો માંગવી છે. પ્રભુ આપણા દ્વારા અજાયબ એવા કામ કરવાની અપેક્ષા રાખે છે. માટે મને તમારે પણ પ્રભુની પાછળ જવાની જરૂર છે. પ્રભુ એવું અહીંયા ઈચ્છતા હતા કે મારો એ શિષ્ય બને અને મારા થકી અસંખ્ય આત્માઓને એ જીતે, એ સુવાર્તા પ્રચારના કાર્યમાં જોડાય, એવી ઈશ્વરની અહીંયા ઈચ્છા હતી કે દુનિયાની બાબતો કરતાં એ પ્રથમ સ્થાન મને આપે અને મારું જે કાર્ય છે એમાં સહભાગી બને. કારણ કે અહીંયા 60મી કલમમાં શું કહે છે? એ શું કારણ આપે છે કે પ્રભુ પણ તેને કહ્યું કે મુવેલાને પોતાના મૂલ્ય રાખે છે, પણ તું જઈને દેવના રાજ્યની વાત પ્રગટ કર. એ કહે છે પ્રભુ હું તમારી પાછળ આવવા તૈયાર છું, પણ મારા બાપને જઈને ડાંટું. પ્રભુને નથી ખબર? પ્રભુ એના ઘરની પરિસ્થિતિ જાણતા હતા, બરાબર? એ વખતે મરી ગયા હોય પછી પ્રભુ એવું ક્યારેય ના કહે કે ભાઈ બીજા લોકો દાટવા દે બધું મારી પાછળ. પ્રભુ એની ઘરની પરિસ્થિતિ જાણતા હતા. કારણ કે કેટલા સ્કોલર્સ એવું કહે છે કે એના પિતાએ મરણ પામ્યા હતા, પણ મરણ પથારી હતા, મરણ નતા પામ્યા. માટે પ્રભુ અહીંયા કહેવા માંગતા હતા કે તારા પિતા કરતા અથવા ઘર કરતા તું મને પ્રાયોરિટી આપ, તો જ કહે છે તું મારી પાછળ ચાલી શકીશ અને મારા મહેમાનો માટે તું અજાયબ એવા કામો કરી શકીશ. પ્રભુ પણ આજે મને તમને જ એમની સેવાના માટે આમંત્રણ આપી રહ્યા છે. તમે જુઓ તો દુનિયા તરફ દ્રષ્ટિ કરો, અસંખ્ય લોકો મરણને સામે થઈ રહ્યા છે. ઈશ્વરની ઈચ્છા છે કે આપણે એ લોકોને બચાવીએ, પણ ક્યારે થશે? કે કોઈ બાળક સાહેબનું કે મિશનરી લોકોનું જ કામ નથી, એ મારું તમારું પણ કામ છે, બરાબર? આપણે કોઈ વ્યક્તિ પર ઠોકી દઈએ કે આ કામ સુવાર્તાનું એનું, એવું નથી. હું જ્યાં પણ કામ કરતો, બરાબર, જ્યાં અભ્યાસ કરતો, બધે મારી જ જવાબદારી છે. હું રહેતો હોય એની જવાબદારી કોની? મારી પોતાની. અહીંયા કોઈ મિશનરી નહીં આવે કે બાળક સાહેબ નહીં આવે, એ જવાબદારી મારી પોતાની છે. એટલે મારું જીવન એવું હોવું જોઈએ કે જેથી લોકોના જીવનને અસર થાય. લોકો બાઇબલ વાંચતા નથી, બરાબર, પણ એ શું કરે છે? આપણા જીવનમાં વાંચે. આપણે આપણી જાતને ખ્રિસ્તી તરીકે ઓળખતા હોય તો આ બાઇબલના વચનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનના દર્શન એ લોકોને થવા જોઈએ. ફરીથી ગઈ, બધા લોકો બાઇબલ વાંચતા નથી, પણ આપણા જીવનો વાંચે છે, તો આપણા જીવનમાં એ લોકો બાઇબલ વાંચતા હોવા જોઈએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન એ મારા અને તમારા જીવન દ્વારા જોતા હોવા જોઈએ. તો જ એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આકર્ષાશે, એ સિવાય નહીં. અને એ માટે સૌથી અગત્યનું છે કે મારા અને તમારા જીવનમાં આધ્યાત્મિક શિસ્ત હોવી જોઈએ. રોજે રોજ આપણે પ્રભુની પાછળ ચાલતા હોઈએ જોઈએ. પ્રભુ મને તમને જે કહે છે એ પ્રમાણેનું જીવન એ મારું તમારું હોય એ બહુ જરૂરી છે. એક વ્યક્તિની વાત કરીશ, ટોમ લેન્ડ્રી, જેનું નામ કદાચ તમે સાંભળ્યું નહીં હોય, પણ ફૂટબોલ કોચ હતા, ફૂટબોલના કોચ હતા. એમને કોઈએ પૂછ્યું કે તમે કેવી રીતે કોચ તરીકે સફળ થયા? તેમણે આ પ્રમાણે કીધું કે હું સફળ થયા એનું કામ શું, કારણ શું? બરાબર, ટોમ લેન્ડ્રી નામના કોચ થઈ ગયા. 1958ની વાત છે. તો કે છે મેં નક્કી કર્યું, સફળ થવા માટે શું નક્કી કર્યું? મારા જીવનનો ક્રમ નક્કી કર્યો કે જો મારે ફૂટબોલના કોચ તરીકે મારી ટીમને જીતાડવી છે, સફળ થવું છે, તો મેં એની પ્રાયોરિટી નક્કી કરી. પહેલાં કોણ આવે? તો કે ઈશ્વર, બીજું કુટુંબ અને ત્રીજું ફૂટબોલ. શું નક્કી કર્યું? ફૂટબોલના કોચ તરીકે મારે સફળ થવું છે તો પહેલાં ઈશ્વર આવે, પછી ફેમિલી આવે અને પછી ફૂટબોલ. આપણું તો જે કામ હોય એમાં શું થાય? એ પહેલાં આવે. કુટુંબના કોઈ ઠેકાણા ના હોય, એની તરફ આપણું ધ્યાન ના હોય. ઈશ્વરને તો કારણ કે કામ જ એટલું છે, બાઇબલ ક્યાંથી વંચાય? રાત દાડો દોડ્યા જ કરે, બાઇબલ વાંચવાનો ટાઈમ નથી. પણ કે જ્યાં ફૂટબોલના કોચ એટલે સફળ થયા કે મારું પહેલું સ્થાન કોણ આપ્યું? ઈશ્વરને આપ્યું. મેં મારા ફેમિલીને જોઈ, ત્યારબાદ ફૂટબોલ. તમે વિચાર કરો, જે રમત ગમતમાં સફળ થવું હોય તેમાં ડૂબેલા રહેવું. પણ એક આ કોચ, સફળ કોચ એમ કહે છે કે મેં મારા ફૂટબોલને પ્રથમ સ્થાન આપ્યું, પણ ઈશ્વરને આપ્યું, ફેમિલી અને પછી મારે ફૂટબોલના. માટે જો મારે તમારે પણ સફળ થવું છે તો બહુ અગત્યનું છે આપણે પ્રભુને પ્રથમ સ્થાન આપીએ. 60મી કલમમાં એને કહે છે કે મુએરાનોને પોતાના મૂલ્યને રાખવા દે, પણ તું જઈને દેવની વાત પ્રગટ કર. અહીંયા જે એનું સમર્પણ હતું એ કહે છે સગવડ હતું. પહેલાં હું ઘેર જઈને બધું વ્યવસ્થિત કરું અને ત્યારબાદ
પછી કે હું તમારી પાછળ ચાલીશ. એટલે કે આનું જે સ્વાર્પણ હતું, પહેલાં એ જોયું કે આપણે મનગમતું સ્વાર્પણ કરવા તૈયાર હતું. જ્યારે બીજું હતું કે હું સગવડી સ્વાર્પણ કરું, પહેલાં ઘરનું બધું કામ ઠીક કરું, પછી તમારી પાછળ આવીશ. પ્રભુ કહે છે જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રભુનું આધિપત્ય, પ્રભુને સ્વીકારી જીવન દ્વારા પ્રભુને પ્રભુ તરીકે પ્રગટ કરો. બરાબર, બીજું કોઈ નહીં, પણ પ્રભુને પ્રથમ સ્થાન આપવાની જરૂર છે. ઈશ્વરની ઈચ્છા છે કે આપણા જીવન દ્વારા પ્રભુ પ્રગટ થાય અને પ્રભુને મહિમા થાય. પ્રભુ તેને જે સત્ય શીખવા માંગતા હતા કે જેઓ શારીરિક રીતે મરણ પામ્યા છે તેના કરતાં આધ્યાત્મિક રીતે જેઓ મરણ પામ્યા છે તેમને સુવાર્તા પ્રગટ કરવાની જરૂર છે. પેલા પિતા બીમાર છે અને મરણ પામવાના છે, પણ જે ખરેખર આધ્યાત્મિક રીતે મરણ પામ્યા છે, લોકો નાશમાં જઈ રહ્યા છે, તેને જઈને કોઈ સુવાર્તા એમના જીવન હતું બચાવી લે, એવી ઈશ્વરની તેના માટેની ઈચ્છા હતી. અને ઈશ્વર ઈચ્છે છે કે હું ને તમે પણ એ પ્રમાણે જ કરીએ. આપણા જીવનમાં પ્રથમ સ્થાન ઈશ્વરને આપીએ, બીજી કોઈ બાબત નહીં. પહેલાં ઈશ્વર, ત્યારબાદ કુટુંબ અને પછી બધી બાબત. ને એ તો જ આપણે પ્રભુને મહિમા કરવું જીવન જીવી શકીએ. ત્રીજો અને છેલ્લો વ્યક્તિ 61મી કલમમાં લૂક 9:61, એક બીજાએ પણ તેને કહ્યું કે પ્રભુ હું તારી પાછળ આવીશ, પણ પહેલ વહેલા જેઓ મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા. બરાબર, પહેલો વ્યક્તિ પ્રભુ પાછળ આવવા તૈયાર હતો, પ્રભુએ એને કંઈક અલગ જવાબ આપ્યો. બીજો વ્યક્તિ સામેથી પ્રભુ પાછળ આવવા તૈયાર હતો, પ્રભુએ પણ એને કંઈક અલગ કરવાનું કીધું. અને આ ત્રીજો વ્યક્તિ ચાલાક હતો, પ્રભુ કંઈક કહે પહેલાં જ એને પ્રભુને કહી દીધું કે પ્રભુ હું તમારી પાછળ આવવા તૈયાર છું. બરાબર, શું કહે છે, પણ મને છેલ્લી શું કહે છે, જેઓ મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની રજા. પહેલાંથી શરત મૂકી દે, પ્રભુ આવવા તૈયાર છું, પણ પહેલાં મારા ઘરના લોકોને સલામ કરી આવવા. પ્રભુ અહીંયા કહે છે આપણું ધ્યાન બીજી બાજુ ન હોય, કેવળ ઈશ્વર તો આપણે પૂરા હૃદયથી પ્રભુને સ્વીકારીએ, પ્રભુની ઈચ્છાને સ્વીકારીએ અને પ્રભુને પ્રથમ સ્થાન આપીએ. જ્યારે આ વ્યક્તિ પ્રભુ પાસે પરવાનગી માંગે છે કે છેલ્લે તે પોતાના ઘરનાને સલામ કરે, પ્રભુ સાથે જ્યારે બાર્ગેનિંગ નહીં, આપણે એક શાકભાજી આવે ત્યારે ભાવતાલ કરીએ, એવી આ જાણે કે ઈશ્વરને પણ ભાવતાલ કરે છે કે પ્રભુ હું તમારી પાછળ આવવા તૈયાર છું, તમારા ઘરનાઓને સલામ કરવાની. પણ પ્રભુની પાછળ ચાલવું એટલે એ નથી. પ્રથમ સ્થાન એ પ્રભુને આપવાની જરૂર છે. પ્રભુના સેવા કાર્યમાં જોવાળા તૈયાર છે, પરંતુ કે ઘર અને ઘરના લોકોના પ્રેમને લીધે એક ક્ષણ પ્રભુના કાર્યમાં જોડાતા એને અલગ થાય છે. પ્રશ્ન આપણા માટે થાય કે પ્રભુની પાછળ ચાલતા આજે મને તમને કઈ બાબતો રોકાશે? શું મારી ઈચ્છા, મારું કુટુંબ, મારી નોકરી, મારો કોઈ બિઝનેસ છે, મારું ભણતર છે, મારી બીજી કોઈ આકાંક્ષાઓ છે? ઘણા સેવામાં હોય ને તો પણ એવું થાય, સેવામાં એટલા ડૂબેલા કે પ્રભુની પાછળ ખરેખર ચાલવું જોઈએ, જે વચનો વાંચવા જોઈએ એ પ્રમાણે સેવાઓ જ કર્યા કરે. બરાબર, પણ એવું નથી. પણ પ્રભુને પ્રથમ સ્થાન આપવાની એ ઈશ્વર ઈચ્છે છે કે પોતાની ઈચ્છા પ્રમાણે સેવા કરવા એ વ્યક્તિ તૈયાર હોય. પણ પ્રભુ કહે છે કે પોતાની ઈચ્છા પ્રમાણે ઈશ્વર ઈચ્છે છે એ પ્રકારે આપણે સેવા કરીએ. એ પહેલાં પણ કહ્યું, ઘણી વખત આપણે શું કરીએ છીએ, પ્રભુનો હાથ પકડી લઈએ કે જેથી જ્યારે પ્રસંગ મળે ને આપણને મન ગમતું હોય ત્યારે પ્રભુનો હાથ છોડીને આપણે દુનિયાની બાબતોમાં આને માની લઈએ. પણ જો ખરેખર આપણે પ્રભુના હાથમાં આપણો હાથ સોંપીએ તો શું થાય? પ્રભુ આપણને બચાવશે. બરાબર, આપણે રોડ પર નાનું છોકરું લઈને ગયા હોય તે આપણો હાથ પકડે, આપણે નાના છોકરાનો હાથ પકડીએ, આપણે નાના છોકરાનો હાથ છે, કારણ કે કંઈ મુશ્કેલી આવે તો આપણે એને ખેંચી લઈએ, જેથી અકસ્માત ના રહે. જો આપણો હાથ પકડ્યો હશે તો નાના છોકરા કંઈ પણ લલચારની બાબતો હશે તો દોડશે, અકસ્માત થાય, પડી જાય, વાગે અને નુકસાન થાય. માટે આપણે પ્રભુનો હાથ નથી પકડવાનો, પણ પ્રભુને કહેવાય પ્રભુ તમે મારો હાથ પકડો અને તમે મને જે રીતે ચલાવવા માંગો છો એ રીતે તમે મને ચલાવો. તો જ આપણે પ્રભુના હાથમાં સોંપીશું, તો જ આપણે પ્રભુની ઈચ્છા પ્રમાણેનું જીવન જીવી શકીશું. પ્રભુની ઈચ્છા છે કે આપણી તેમની ઈચ્છાને, તેમના રાજ્યને પ્રગટ કરીએ. આપણે પ્રભુની વાણીને, એમના વચનોને સાંભળીએ અને એ પ્રકારનું જીવન જીવીએ. યાકૂબ 1:22 કહે છે, પણ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા નહીં, માત્ર સાંભળનારા ના બની. પણ હું તમે શું કરીએ છીએ? મેં પહેલાં પણ કીધું, ઘણું બધું સાંભળીએ છીએ. આ હાડીસમાં ઘણું બધું છે, ઈશ્વરના વચનનું જ્ઞાન, પણ અહીંયા આપણું એક કાને સાંભળી અને બીજા કાને કાઢી નાખે છે. એક વખત એક ટેક્સી ડ્રાઈવરે બહુ સુંદર મજાનું પક્ષી પકડ્યું પોતાના ઘરમાંથી, અને એમ થયું કે લે એનું
મારી નાખો. અને મારી નાખવાનો પ્રયત્ન કરતો હતો એટલામાં એ પક્ષી બોલ્યું કે પ્લીઝ મહેરબાની કરી તું મને મારીશ નહીં. એટલે કહું શું કામ ના મારું, તું મારા હાથમાં હું તને મારી નાખીશ. એટલે હું તને 3 સુંદર સલાહ આપીશ, જો સલાહ તને સારી લાગે તો મને છોડી દેજે અથવા તું મને મારી નાખીશ. આ ટેક્સી ડ્રાઈવરને થયું કે અને મારા હાથમાં તો છે, જો મને સારું લાગશે તો એને રાખીશ, બીજું છોડી દઈશ, બાકી તો મારી નાખીશ. એને ટેક્સી ડ્રાઈવરે કીધું સારું તું બોલ શું કહેવા માંગે. એટલે એને 3 સલાહ આપી. કોણે? એક પક્ષીએ. પહેલી કે કોઈની પણ મૂર્ખાએ ભરી વાત માનવી નહીં, પછી એ કેનાલ ગમે તો બરાબર. કોઈની મૂર્ખાએ ભરેલી વાત માનવી નહીં, પછી આપણો મનગમતો માણસ કેમ ના હોય, પતિ કે પત્ની પણ કેમ ના હોય, સારો મિત્ર કેમ ના હોય, પણ જો મૂર્ખાએ ભરેલી સલાહ આપો તો એનું માનવાનું. બીજું, કોઈ પણ જો સારું કામ કર્યું હોય ને તો તેનો કદી પસ્તાવો નહીં. સારું કામ કર્યું છે ભલે નુકસાન થાય પણ પસ્તાવો નહીં કરવાનો. ત્રીજું, કે જેને મેળવી શકાય એમ ના હોય તેની પાછળ આંધળી દોડ મૂકવી. જે મારા તમારા હાથમાં આવે જ નહીં એની પાછળ આંધળી દોડ મૂકવાની નહીં. અને આ માણસને થયું કે એની સલાહ તો સારી છે, એટલે પક્ષીને શું કર્યું, એણે છોડી દીધું. અને એક પાસે ઝાડ હતું અને એકદમ નીચેના ઝાડ ડાળી પર એ બેઠું અને જાણે કે મસ્કરીમાં હસતું હોય ને એવું હસવા માંડ્યું. ત્યાં ટેક્સી ડ્રાઈવરને થયું કેમ તું હશે, મેં તો તને છોડી દીધું. તો કે તું તો મૂરખ છે. કેમ? કે તને ખબર નહીં મારા પેટમાં તો કિંમતી હીરા હતા, તો મને મારી નાખ્યો હોત ને તે હીરાથી તું બહુ ધનાઢ્ય વ્યક્તિ થઈ ગયો ને તારા ટેક્સી ડ્રાઈવરની નોકરી કરવી પડે નહીં. એને એમ થયું અરે રે મેં તો બહુ ખોટું પગલું ભર્યું ને, મેં ખોટી ભૂલ કરી. એટલે એણે શું કર્યું, એ પક્ષીને પકડવા ઝાડ પર ચડ્યો અને જેની ડાળની નજીક આવતી એનાથી આગળની ડાળ પર એ પક્ષી ઉડીને બેઠું. પછી એ વ્યક્તિ એ ડાળ પર ધીમે ધીમે આગળ વધતો ગયો કે જેથી હું પક્ષીને પકડું, એને મારી નાખું અને હીરા મેળવીને હું ધનાઢ્ય વ્યક્તિ બની જાઉં અને હું ટેક્સી ડ્રાઈવર ના ચલાવું પણ મારી ગાડીમાં ડ્રાઈવર રાખું. એને પકડવાને એને એ શું કહેવાય એટલો બધો ખોવાઈ ગયો કે જેથી એટલી પાતળી ડાળી પર આવ્યો અને પરિણામે પડ્યો ઊંચા ઝાડ પરથી અને ઘણું બધું એને નુકસાન થયું, એને વાગ્યું. અને પક્ષી એની પાસે આવ્યું, જ્યાં વ્યક્તિ પડ્યો ને જે ઝાડ પરથી ત્યાં પાસે આવીને એને કીધું, એટલે ભલા માણસ હમણાં તમે મેં 1 મિનિટ પહેલાં શું સલાહ આપી હતી, કોઈની મૂર્ખાએ ભરી વાત માનવી નહીં, એ કેનાર ગમે તો હોય. મૂર્ખાએ ભરી વાત કહી છે, કદી કોઈ પક્ષીના પેટમાં કિંમતી ન હોય ના હોય. તો કે મેં હમણાં તને સલાહ આપી એટલે સાંભળી નહીં. બીજું શું કીધું, જો તે કોઈ સારું કામ કર્યું હોય તેનો પસ્તાવો કરો. માની લો તો મારા પેટમાં કિંમતી હીરા છે, તે કામ કયું સારું કર્યું અને જીવતું છોડી દીધું એટલે સારું કામ કર્યું, એનો તારા પસ્તાવો કરવો જોઈતો નતો. એટલે તે બીજી સલાહ પણ ના માની. બીજું શું, જેને મેળવી શકાય એમ ન હોય તેની પાછળ આંગળી દોડ મૂકવી નહીં. તો પક્ષીને ક્યારેય ઝાડ પરથી પકડાય નહીં. તેમ છતાંય એણે આ પગલું ભર્યું અને પરિણામે એને મોટું નુકસાન વેઠ્યું. હું ને તમે આવું જ કરીએ છીએ. આપણે મૂર્ખાઈ ભરી વાતો માની લઈએ છીએ. સાચા શિક્ષણને આપણે સાંભળતા કે અનુસરતા નથી. આપણે સારા કામ તો કરતા નથી અને કદાચ થોડી વખત થઈ ગયું એનો ઘણો બધો પસ્તાવો થાય છે. ઘણી બધી વખત આપણે જે બાબતો મેળવી ના શકાય એની પાછળ આપણું જીવન આપણા ફળ બહુ લગાય છે અને પરિણામે મને તમને નુકસાન થાય છે, હું તમે નિષ્ફળ થાય છે. ઈશ્વરની ઈચ્છા છે કે હું ને તમે એમના વચનો સાંભળીએ અને પાળના આપીએ. આ ટેક્સી ડ્રાઈવર જેવા નહીં, 1 મિનિટ પહેલાં સાંભળ્યું અને પછી ભૂલી ગયા. બરાબર, આપણે જે પણ ઈશ્વરનું વચન સાંભળીએ છીએ એ પ્રમાણેનું આપણું જીવન હોય. 62મું વચન શું કહે છે, એને જે સરથી સ્વાર્પણ કરે છે એને પ્રભુ શું કહે છે, પણ ઈસુએ તેને કહ્યું કે કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડે જોઈએ તો દેવના રાજ્યને યોગ્ય નથી. અહીંયા કહે છે કે પ્રભુના કામમાં મચ્યા રહેવાની જરૂર છે. હળ પર હાથ એટલે કે સખત પરિશ્રમ કરો. બરાબર, અત્યારે ટ્રેક્ટર આવી ગયા, પહેલાંના ખેડૂતો સખત પરિશ્રમ કરાવે. એ હળથી ખેતર ખેડવું એ બહુ સામાન્ય વાત નથી. એટલે આપણે કોઈ કામને જઈએ અને કરીએ ને તો આપણને મજા આવે, કારણ કે આપણું કામ નથી એટલે નવીનતા માટે આપણને બહુ સારું લાગે. પણ ખેડૂતને જઈને પૂછો અને કેટલી મહેનત એ તડકામાં કરી, કેટલો પરિશ્રમ કરવો પડે છે અને ફળની આશા સાથે એ કામ કરે છે. બરાબર, ક્યારે કરે? ચોમાસામાં કામ કરે, વરસાદ પડતો ત્યારે કામ કરે એવું નહીં, અને પહેલાં કરે. એવું માની લે છે કે હું આજે મહેનત કરીશ, વરસાદ પડશે અને ફળ આવશે. પહેલાં ફળ મળતા નથી, એ પહેલાં પરિશ્રમ કરે છે. વરસાદની પણ અપેક્ષા રાખે, આશા રાખે કે વરસાદ પડશે અને ફળ આવશે. બરાબર, પહેલેથી બધું એની પાસે હોતું નથી, તેમ છતાંય કે છે સખત પરિશ્રમ કરે છે. માટે મને તમારે પણ સખત પરિશ્રમ કરવાની જરૂર છે. ફળ મળે કે ના મળે
એ ઈશ્વરના આત્માને પ્રમાણે તમારે ઈશ્વરની પાછળ ચાલવાની જરૂર છે. ઈશ્વર જે કહે છે એ પ્રમાણે કરવાની જરૂર છે. એકવાર પ્રભુનું કાર્ય આત્મા લીધા પછી એમાંથી મારે તમારે પાછું કરવાની જરૂર નથી, કારણ કે ઈશ્વરની ઈચ્છા છે કે હું ને તમે એમની પાછળ ચાલો. યોહાન 6 અધ્યાય 66 થી 99 વચ્ચે તમે વાંચો. યોહાન 6 66 થી 99. ઘણા બધા લોકો હોય છે અને પ્રભુ ખૂબ કઠિન વાતો કહે છે તો ઘણા બધા જતા રહે છે. પ્રભુ પાછળ પર શિષ્યોને કહે છે, શું તમે પણ જતા રહેવા માંગો છો? તો પિત્તર શું કહે છે? અમે ક્યાં જઈએ? કારણ કે અનંત જીવનની વાતો એ તમારી પાસે છે. શું હું ને તમે કેવળ સાંભળીને પાછા જતા રહીએ છીએ, રૂટીન લાઈફમાં જઈએ છીએ, કે આપણે એવું માનીએ છીએ જેમ પિત્તર કહે છે તમે ક્યાં જઈએ? અનંત જીવનની વાત તો તમારી પાસે. જો પ્રભુની પાછળ ચાલુ છે તો આધ્યાત્મિક શિસ્ત એ કેળવવી જ રહી. પ્રભુના કોઈ પણ કાર્યમાં એ આપણે પીછેહટ કરવાની જરૂર નથી, કારણ કે એકવાર હળ પર હાથ દીધો છે એટલે એટલું ખેતર વિશાળ હોય ને એથી શરૂઆત કરે જુઓ કે આટલું બધું ખેતર હું કેમ ન ખેડીશ, એ ક્યારેય ના ખેડી શકે. એનું ધ્યાન ક્યાં છે કે મારે સીધા ચાસ પાડવાનું, એની તરફ દ્રષ્ટિ આખા ખેતરને જોવે છે. એનાથી વિશેષ કે એને કઈ દિશામાં આગળ જવાનું છે એ જોવે છે, અને પરિણામે એ આખા ખેતરને એ ખેડી શકે. અને જો આપણે આખા જગત સુધી પહોંચવું છે તો આપણી દ્રષ્ટિ પ્રથમ ઈશ્વરના વચન પર, ઈશ્વર પર રાખવાની છે, તો જ હું તમે આગળ વધી શકીશું, એ સિવાય નહીં. જ્યારે પિત્તરને પ્રભુએ કહ્યું કે જ્યારે પાણી પર ચાલે છે ત્યારે પ્રભુને પિત્તર કહે છે કે જો તમે હો તો તમે મને કહો તો હું પણ પાણી પર ચાલું. અને પિત્તર શું કરે છે? પાણી પર હોડીમાંથી પાણી પર ચાલે છે. ક્યારે ડૂબે છે? જ્યારે આજુબાજુ જુઓ છે. હું તમે આ જગતમાં ક્યારે ડૂબી જઈએ? આ જગત વાનાઓ જ્યારે આપવામાં આવે ને એનાથી આગળ છે ત્યારે આપણે ડૂબવા માંગ્યા છીએ. પણ જો આપણી દ્રષ્ટિ ઈશ્વર તરફ હશે ને તો ગમે તેવા કેમ ના હોય પરીક્ષણો, કસોટીઓ, પણ આપણે એ પાણી પર જેમ પિત્તર ચાલ્યા ને હું તમે ચાલી શકીશું. લોટની સ્ત્રીની વાત કરીએ. પ્રભુએ શું કીધું હતું? પાછળ ફરીને જોવાનું નહીં. પણ લોટની સ્ત્રી શું થઈ ગઈ? ખાડનો થાંભલો. કેમ? કારણ કે એનું જે જુદું જીવન હતું ને એ ત્યાં એને યાદ આવ્યું, માટે કે એને પાછળ જોયું. અને કહે છે આપણે પાછળ જોવાની જરૂર નથી, પણ આપણી દ્રષ્ટિ ક્યાં રાખવાની? સ્ટ્રેટ ફોરવર્ડનેસ, જે પ્રભુ અહીંયા તમારી પાસે મળે, જે સ્વર્ગીય નામ છે, જે ઈશ્વર તરફથી મને તમને મળે છે, એની તરફ મારે તમારે દ્રષ્ટિ રાખવાની જરૂર છે. યાકૂબ 1:8 કહે છે, બે મનવાળું માણસ પોતાના સગળ કાર્યમાં શું છે? યાકૂબ 1:8 એ બે મનવાળું માણસ પોતાના સગળ કાર્યમાં અસ્તિ. નક્કી આપણે કરવાનું કે જગતના ધારાધોરણો પ્રમાણે જીવન જીવવું છે યા ઈશ્વરના વચન. માટે મારું તમારું મન, આપણું ચિત્ત એ ઈશ્વરના વચનો પર રાખીએ એ બહુ જરૂરી છે, કારણ કે ઈશ્વર મારા તમારા માટે એ અપેક્ષા રાખે છે. કઈ 3 બાબતો જોઈ? ઈશ્વર શું માંગે છે? કેવું અર્પણ કરીએ અથવા કેવી શિસ્ત રાખીએ? પહેલું જોયું કે આપણે પહેલો જે વ્યક્તિગત હોય મનગમતું અર્પણ કરવા તૈયાર હતો. બરાબર? આપણે એવું ના કરીએ, પણ આપણે કેવું અર્પણ કરીએ? દેવને પસંદ પડે એવું અર્પણ કરીએ. બીજો વ્યક્તિ કેવું અર્પણ કરે છે? સ્વાર્પણ, સગવડ્યું. પ્રભુ કહે છે આપણે સંપૂર્ણ સ્વાર્પણ કરીએ, સગવડ્યું નહીં, અમુક ભાગ પ્રભુને સોંપે નહીં, પણ કે સંપૂર્ણ સ્વાર્પણ કરીએ. ત્રીજો વ્યક્તિ પ્રભુની પાછળ આવવા તૈયાર હતો, પણ શરત મૂકે. એનું સ્વાર્પણ કેવું હતું? શરતી સ્વાર્પણ હતું. તો પ્રભુ શું ઈચ્છે છે મારા તમારા પાસેથી આજે? બિનશરતી અર્પણ. 3 પ્રકારની આધ્યાત્મિક શિસ્ત રાખવા માંગે છે પ્રભુ આપણા જીવન દ્વારા. પહેલું કે આપણે ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરીએ, બીજું સંપૂર્ણ સમર્પણ કરીએ, અને ત્રીજું બિનશરતી, કોઈ શરત નહીં. પ્રભુ કે અહીંયા કૂવો દેખાય, પ્રભુ કે પડવાનો. દાનિયેલ સિંહોના બીમાં પડ્યા. તણે સાદરા વિશાળ અગ્નિ કરવો ક્યાં ગયા? 7 ગણી અગ્નિની ભઠ્ઠી. પ્રભુએ કહ્યું, એમને ખબર હતી ઈશ્વરનું વચન શું કહે, મારે શું પ્રાયોરિટી આપવાની. પ્રભુએ નહોતું કીધું કે સિંહોના બીમાં જાય અગ્નિની ભઠ્ઠી, એ પણ નહોતું કીધું. પણ એ લોકોએ વચન જાણતા હતા કે અમારે શું કરવાનું, માટે ઈશ્વરને પૂછવા ના રહ્યા. અમારે શું કરવાનું એમને ખબર જ છે. બરાબર? વચન જોવા કે પ્રાર્થનામાં ઊંધા ના પડે કે પ્રભુ આમાંથી અમે છોડાવો, પણ એ આધીન થયા. બરાબર? આપણે શું કરીએ? કોઈ પરિસ્થિતિ બહાર આવું તો આપણે પ્રાર્થનાઓ કરીએ, પ્રાર્થનાઓ કરવા મળીએ. એમાં કંઈ ખોટું નથી, પણ પ્રભુ શું કહે છે? આધીન થાવ. અને પ્રભુ અહીંયા મારા તમારા માટે અપેક્ષા રાખે કે આપણે પ્રભુને પસંદ પડે એવું સંપૂર્ણ અને બિનશરતી સ્વાર્પણ કરીએ. આપણને ખ્રિસ્તને અનુસરવા માટે તેડવામાં આવ્યા છે, માટે આપણે ગમે તેવું અથવા સગવડ્યું અથવા શરતી સ્વાર્પણ કરીએ. ફરીથી કહીશ, આપણને ગમે તેવું નહીં, સગવડ્યું નહીં અથવા શરતી સ્વાર્પણ કરીએ નહીં. બરાબર? જો આપણે મિત્રને ભેટ આપીએ તો સારામાં સારી ભેટ આપીએ છીએ,
તો ઈશ્વરને આપણે સર્વશ્રેષ્ઠ અર્પણ એટલે આપણે જીવનનું અર્પણ કરવાની જરૂર છે. મેં પહેલાં પણ કીધું, જે વ્યક્તિ એકવાર જન્મે છે એ 2 વાર મરણ પામે. એકવાર જન્મે એટલે જે માતા દ્વારા જન્મ થાય છે એ 2 વાર મળે છે. શારીરિક રીતે મરણ પામે છે પણ આધ્યાત્મિક રીતે પણ મરેલો છે. પણ જે 2 વાર જન્મ છે એટલે માતાના ઉદરથી અને બીજું આધ્યાત્મિક જન્મ થાય છે, પ્રભુને જીવન સોંપે છે, ઉદ્ધારના તરીકે સ્વીકારે છે, ઈશ્વરના વધોત્તમના બલિદાનને સ્વીકારે છે, એ રક્તમાં નાય છે, શુદ્ધ થાય છે, બીજો જન્મ પામે છે, એ એક જ મરણ પામે છે એટલે કે શારીરિક મરણ. અને આધ્યાત્મિક રીતે મરણ પામેલો પણ ઈશ્વર સાથે અનંતકાળ સુધી જીવે છે. ફરીથી કહીશ, આપણે શિસ્ત રીતે શીખવું અથવા શીખવવું એના કરતાં આપણા ખ્રિસ્તી જીવનમાં આપણે શિસ્તબદ્ધ ખ્રિસ્તી જીવન જીવીએ એવી ઈશ્વરની મારા તમારા માટેની અપેક્ષા. છેલ્લો પ્રશ્ન કરીને બંધ કરીશ. શું તમે શિસ્તબદ્ધ ખ્રિસ્તી જીવન જીવવા તૈયાર છો? ફરીથી શું તમે શિસ્તબદ્ધ ખ્રિસ્તી જીવન જીવવા આજે તૈયાર છો કે હવે પછીનું મારું જીવન કેવળ ઈશ્વરને પસંદ પડેલું, એ જે વચન કહે છે એ પ્રમાણે, એમને ગમે છે એ પ્રમાણે હું જીવન જીવીશ અને ખરેખર પ્રભુના પગમાં પગ મૂકી જઈશ? પ્રાર્થના કરીશ. થોડો સમય શાંત રહીએ. જો હજુ સુધી આપણને પસંદ ગમે, પસંદ પડ્યું, મનગમતું સ્વાર્પણ કર્યું છે, અમુક જ એરિયાઓને પ્રભુને સોંપ્યા છે, ઘણી બધી બાબતોમાં આપણે પ્રભુને શરત મૂકી છે, પ્રભુ તમે જો આમ કરશો તો હું આમ કરીશ, એ બધી બાબતો આજે મૂકી દઈએ. પ્રભુને પસંદ પડ્યો, જીવતું, પવિત્ર અને એમની સેવાના માટે આપણે સ્વાર્પણ કરીએ. આ જગતના ધારાધોરણ પ્રમાણે પણ મનને પૂરી રીતે આપણે રૂપાંતર પામીએ, આ જગતનું રૂપ ન ધરીએ, પણ ઈશ્વરના વચનો જે કહે છે, પ્રભુ શ્રી ખ્રિસ્તે તમારા માટે જે આધ્યાત્મિક શિસ્ત રાખી, પોતાનું મુખ યરુશલેમ તરફ દ્રઢ રાખ્યું, એમ હું અને તમે હવે પછીના સગળા દિવસોમાં, વર્ષોમાં, જીવનોમાં, દરેક ક્ષેત્રોમાં, જીવનના તમામ નિર્ણયોમાં પ્રભુ તરફ મુખ દ્રઢ રાખીએ અને એમને પસંદ પડે એવા નિર્ણયો લઈને પ્રભુને મહિમા આપનારું ખ્રિસ્તી જીવન જીવીએ. એ માટે આપણે પ્રભુને સાથ આપીએ. હજી કોઈ એવો હિસ્સો છે જે પ્રભુને સોંપ્યો નથી, એમાં હું તમે આનંદ મળી જાય, પ્રભુને સોંપીએ અને પ્રભુને કહીએ, પ્રભુ આ વચન અમારા માટે આશીર્વાદિત કરો. અમે એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખતા અને સાંભળીને અને પાડનારા બનીએ, અમારા સાચા સેવકો બની શકે, અમારા સાચા બાળકો બની શકે, એ માટે અમારી સહાય મળે. પ્રભુ આ સમયના માટે તમારો પુષ્કળ આભાર છે. તમારું પવિત્ર વચન એમનામાં અમારી માતૃભાષામાં આપ્યું અને પ્રભુ આ વચન સમજાવ્યું છે, એ પ્રમાણે જીવન જીવવા અને અમારી સહાય મળે. આ સંપૂર્ણ પરિસ્થિતિના માટે તમારો પુષ્કળ આભાર. પ્રાર્થના પ્રભુ શ્રી કૃષ્ણનામાં સાંભળવાની માની કરો.